નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી જિલ્લાના કુકાવાવના કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભાદરવા સુદ પૂનમના દિવસે 52 ગજની ધજા ચડાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધજાના દાતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળા ગામ ઘોઘાવદર દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોલડા ગામના રમેશભાઈ રામાણીના ઘરેથી ધજાની પૂજન વિધિ કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા આખા ગામમાં ફરીને સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। કોલેશ્વર ધામ કોલેડામાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોળવા યુવક મંડળ કોલેડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। તેમજ નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ પરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। આજે કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધ્વજા શ્રી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળાના તરફથી ચડાવવામાં આવી હતી। રમેશભાઈ રવજીભાઈના ઘરેથી 52 ગજની ધજાની પૂજા વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવભક્ત જોડાયા હતા। ત્યારબાદ 52 ગજની ધ્વજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।